લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જિલ્લાની 4 નગરપાલિકામાં સામાન્ય ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ખાતે ચલાલા નગરપાલિકાના ગત ટર્મના પૂર્વ પ્રમુખ શ્રીમતી ગીતાબેન પ્રકાશભાઈ કારિયાની વોર્ડ નંબર 4 માંથી ભાજપ પક્ષમાંથી ટિકિટ કાપી હોવા છતાં પણ પાર્ટી સાથે વફાદારી નિભાવી ભારતીય જનતા પાર્ટીની સાથે રહી વિકાસના કામોને લઈ અને આગળ ધપાવવા માટે સહભાગી થઈ ભારતીય જનતા પાર્ટીની એકતા બતાવવા માટે પાર્ટીની સાથે ઊભા રહી પાર્ટીનું વફાદારીપૂર્વક પોતાની ફરજ બજાવશે અને ભારતીય પાર્ટી સાથે રહી અને પાર્ટીને પ્રકાશ કાર્ય ઉપર જે ભરોસો મૂકી પાર્ટીના દરેક કામમાં સહભાગી થવાનો પાર્ટીએ મોકો આપ્યો છે તે બદલ ભારતીય જનતા પાર્ટીના તેઓ ઋણી છે. પાર્ટીનો જે નિર્ણય લીધો છે તે નિર્ણયને આવકારી અને પોતાને દુઃખ છે પણ અસંતોષ જરા પણ નથી. તે ચલાલા લોહાણા સમાજના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના સક્રિય વફાદાર કાર્યકર્તા પ્રકાશભાઈ કારિયાએ જણાવ્યું. બ્યુરો રિપોર્ટ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉંડકટ, અમરેલી. ભારત માતા કી જય. પ્રકાશ કારિયા વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહ્યો છું. આજે ચલાલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ 2025નું નિર્માણ થઈ ચૂક્યું છે. પાર્ટી દ્વારા સેન્સ લીધા પછી પાર્ટી દ્વારા મેન્ડેટ પણ અપાઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પણ કરી છે. જે લોકોને ટિકિટો મળી છે, જે વરિષ્ઠ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરી છે, એ તમામ 24 પાર્ટીના જે ઉમેદવાર છે, જે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટણી લડવાના છે, એ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન. વિશેષમાં એ જણાવું કે ભારતીય જનતા પાર્ટીએ મને ઘણું આપ્યું છે. ચલાલા શહેરનો નંબર 2 નંબરનું જે સ્થાન કહેવાય એ મહામંત્રી તરીકે મને સેવા કરવાની ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે. ચલાલા નગરપાલિકામાં જે લોકો લડે છે એમાં જે ઊંચું સ્થાન હોય નગરપાલિકાના પ્રમુખ તરીકેનું સ્થાન હોય એ પણ મને ભારતીય જનતા પાર્ટીએ આપ્યું છે. એક ટર્મ માટે અનેક વખત નગરપાલિકા લડવાની તક આપી છે. પાર્ટીના સારા કાર્યક્રમો હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે મન કી બાતના કાર્યક્રમો હોય કે કોઈ પણ પેજ સમિતિના કાર્યક્રમો હોય, એ બધા કાર્યક્રમો મને ઇન્ચાર્જ તરીકે નિમણૂક આપી છે, કામ કરવાની તક આપી છે. આ વખતે મને ટિકિટ ન મળી એનું મને દુઃખ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે મેં સક્રિય સભ્ય હું છું, મેં પ્રાથમિક સભ્ય બનાવ્યા છે, પાર્ટીની ગાઈડલાઇનમાં છું, છતાં મને કે મારા પત્નીને ભારતીય જનતા પાર્ટી પસંદગી નથી કરી એનું મને ખૂબ દુઃખ છે, પણ એનો અસંતોષ જરા પણ નથી. આવતીકાલે ફરી બધું પાર્ટી મને જવાબદારી સોંપશે એ મને વિશ્વાસ છે અને હું પાર્ટી જે આદેશ આપે એ કામ કરવા માટે પણ હું મારી કટિબદ્ધતા નક્કી કરું છું. વિશેષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેન્દ્રમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની જે વિકાસ યાત્રા છે અને લોકોના ઘર સુધી જે એમનો વિકાસ પહોંચ્યો છે, એમની જે વિકાસ યાત્રા છે, અનેક યોજનાઓ લોકો લક્ષી આવી છે, એ યોજનાને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રા સાથે ચલાલાના નગરજનો જોડાશે એનો મને પૂરો વિશ્વાસ છે. આગામી પરિણામો નગરપાલિકાના 24 બેઠકો ભારતીય જનતા પાર્ટી વિજેતા થશે અને ભારતીય જનતા પાર્ટીનો ચલાલામાં ફરીથી ભગવો ધ્વજ લહેરાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.